પંચમહાલમાં મિશન મંગલમ શાખાના અધિકારી સામે લાંચના આક્ષેપો લાગ્યા છે. મહિલા અધિકારી દીપ્તિબેન ત્રિવેદી પર આક્ષેપો લાગ્યા છે. સખી મંડળની બહેનોને 1 વર્ષથી પગાર ન ચૂકવ્યાનો આરોપ લાગ્યો. બાકી પગાર ચૂકવવા અધિકારી લાંચ માંગતા હોવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને સાંસદ રાજપાલસિંહ જાદવે અધિકારીઓને ખખડાવ્યા. જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો. દીપ્તિબેન ત્રિવેદી સામે અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ છે. મહિલા અધિકારીને કોનું પીઠબળ છે તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. અરે મારી વાત સાંભળો બેન, પગાર ક્યારે કર્યો તમે બોલશો? મેં તમને 1 મહિના પહેલા 2 મહિના પહેલા મેં તમને કીધું કે આના પગાર કેમ નથી આવતા. તમને કયો પાવર છે? એના રોટલા તમે અટકાયા. સાહેબ મોકલી દીધું છે મેં સહી કઈ મોકલી? પણ ઉપર લગાવ્યો પગાર જ નથી થયો, ગ્રાન્ટ જ નથી આવી. તો પછી 12 મહિનાથી પગાર નહીં. 9 મહિનાથી કોઈનો પગાર નથી. બધા ઢગલો દેવાનો જે હેરાન થાય છે, અહીં MP સાહેબ ઢગલો દેવાનો હેરાન થાય છે. બધું શું છે? આ બધું એની દક્ષા છે કરીને આ બેન છે. આ બધા વિષય શું છે એમ કહું છું તમને. મને એનો જવાબ આપો ને તમે. આ બધા શું વિષય છે? બધા વિષયો મને અહીંયા આગળ તમે એવું ના કરાવડાવશો. તમે તો સાહેબ એમ ચાલુ રાજીનામું મૂકી દીધું છે. રાજીનામાનું નથી બેન. એમાં પૂરું ધ્યાનથી મને બધાની વચ્ચે ના સંભળાવડાવો તો વધારે સારું રહેશે, તમારા ફાયદામાં રહેશે. હા સાહેબ બરાબર છે? તમે આનો પગાર કરતો પેલા જો, પછી મને રિપોર્ટ કરો. આજે જ થઈ ગઈ. 2 મહિના થઈ ગયા. ક્યારે બેન ક્યારે થશે બોલો? બોલો બેન, બેન ક્યારે થશે બોલો? તમે 1 વર્ષથી કહો છો કે થઈ જશે થઈ જશે. બોલો બેન, બેન હવે જવાબ આલો. શું તકલીફ શું છે બેન? બોલો ને, બોલો તમારે શું તકલીફ છે? બોલો શું તકલીફ છે? બોલો બેન. નેસડા, પિંગળી, ખડકી બધી બહુ બહેનોને તકલીફ છે. બોલો ને, જવાબ આપો. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયેલા છે. વિવેક, મહિલા સભ્યોને છેલ્લા 12 મહિનાથી પગાર નથી મળ્યો. પંચમહાલમાં મિશન મંગલમ શાખાના અધિકારી સામે લાંચનો અત્યારે આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાઓનું શું કહેવું છે? જી, વાત કરીએ તો કાલોલ તાલુકા પંચાયતમાં આવેલી મિશન મંગલમ શાખામાં જે મહિલા અધિકારી છે એ મહિલાઓનો પગાર નથી કરતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મહિલાઓને એન કેન હેરાન કરીને 12 મહિના જેટલો પગાર ન કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ જોવા જઈએ તો કેટલીક મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાણા કરતા હોવાનો પણ આરોપ લાગવામાં આવી રહ્યો છે, જેને લઈને મહિલાઓ જો કોઈ તેનું ઉઘરાણું ન કરે તેના માટે પગાર રોકી દેવાનો પણ સામે આવ્યું છે. ત્યારે હાલ જે છે ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા તેને જાહેરમાં તેને સપોર્ટ કરવામાં આવીને અધિકારીઓને ખસડાવવામાં આવ્યા, પરંતુ આ મહિલા અધિકારી જે છે TLM દીપ્તિબેન પટેલ દીપ્તિબેન ત્રિવેદી તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક મહિલાઓને હેરાનગતિ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ VTV દ્વારા સમાચાર ચલાવ્યા હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ એક્શન ન લીધો હોવાને કારણે આ મહિલા અધિકારી દ્વારા પીઠબળ હોવાને કારણે મહિલા જે કર્મચારીઓ છે તેમને વારંવાર હેરાનગતિ કરવાનું સામે આવી રહ્યું છે. જી વિવેક, કેટલી મહિલાઓ છે કે જે મહિલા સભ્ય છે કે જેમનો પગાર નથી થયો, અને જાગૃત નાગરિક કે જે મહિલાને વારંવાર પૂછી રહ્યા છે કે ક્યારે પગાર થશે, ક્યારે પગાર થશે, તે મામલે કોઈ નિવેદન આપ્યું છે? અત્યારે હાલ તો ચોક્કસથી 4 થી 5 ગામોની જે મહિલાઓ છે એમને વારંવાર હેરાન કરીને તેમની પ્રવૃત્તિ અને તેમનો પગાર અટકાવી રહ્યા છે. હાલ જોવા જઈએ તો જે મહિલા છે મહિલા અધિકારીના કોઈ પણ વળતા જવાબ પણ નથી મળતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ એમને છાવરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. અગાઉ VTV દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ કોઈ પણ પગાર લેવાય નથી. પરંતુ આ મહિલાને આ જે મહિલા અધિકારી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે મહિલાઓ છે એમને કમિશન ન આપતા હોવાનું સામે આવતાની સાથે તે ન આપતા કમિશનને લીધે પગાર અટકાવી દેવાનું હોવાનું સામે આવ્યું છે. જી, આભાર તમામ વિગતો માટે.